તો મોડી રાત સુધી ગરબા મુદ્દે સાંસદ ધવલ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જેના પેટમાં તેલ રેડાતું હોય તે રેડાય. આ પ્રકારનું નિવેદન ધવલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. જેને મરચા લાગતા હોય તે લાગે, પરંતુ ગરબા તો અમે રમીશું. આ પાકિસ્તાન નથી, આ ગુજરાત છે. ગરબા રમીશું. આ પ્રકારની વાત સાંસદ દ્વારા કરવામાં આવી છે. ગરબા રમવા માટે સમય પર કોઈ પાબંદી નથી. સાંસદ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. વલસાડ નવરાત્રી દરમિયાન સાંસદ ધવલ પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. આટલા જ ભવ્ય ગરબાના આયોજન આપણા કોમર્સ કોલેજમાં કર્યા છે. પહેલા તો એમને ખૂબ ખૂબ શુભકામના અપાવું છું કે આજે છેલ્લા 3 દિવસથી પૂરા વિસ્તારમાં સાઉથ ગુજરાતમાં મેં અનેક ગરબા મંડળ કર્યો, પણ આ સૌથી સર્વશ્રેષ્ઠ મંડળ છે. એ આયોજન બદલ એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. અમારી સાથે ઉપસ્થિત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારે હેમંતભાઈ, મહામંત્રી શિલ્પેશભાઈ, કમલેશભાઈ, ઉપપ્રમુખ જીતેશભાઈ, સાથે જ જેમની લાગણી અને ઇન્વિટેશનનું માન આપીને હું એવા હાજર થયો છે એવા પત્રકાર એસોસિએશનના પ્રમુખ હર્ષદભાઈ અને આટલી મોટી માત્રામાં બધા ખેલાડીઓ, પહેલા બધા તમને રામ રામ. જેમ અમારી ગુજરાત સરકાર હંમેશા આપણા જેટલા પણ તહેવારો હોય એ સરસ રીતે આપણે ઉજવીએ, આનંદ ઉલ્લાસથી મનાવીએ, એના માટે પૂરી રીતે પ્રયાસ છે. અને જે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ વખતે કટિબદ્ધ આપ્યું છે અને વચન આપ્યું છે કે આપણા પૂરા ગુજરાતમાં સૌથી ભવ્ય રીતે આપણે નવરાત્રિ ઉજવશું, આનંદ ઉલ્લાસથી મનાવશું અને તમે જેટલા વાગા લાગીને ગરબા રમવા હોય એટલા વાગા લાગીને ગરબા તમે રમી શકો છો. એમાં કોઈ પણ રૂકાવટ થશે નહીં. એના માટે અમારી સરકારી તંત્ર અને પોલીસ તંત્ર ખડે પગ હાજર રહેશે. અને જેમ હર્ષભાઈએ વાત કરી કે કોઈના પેટમાં તેલ લડાતું હોય, મરચા પાડતો તો વાંધો નથી. આપણે ગુજરાતીઓ છે, ગરબા અહીંયા જ રમવાનો છે. આ પાકિસ્તાન નથી, આ ગુજરાત છે. એટલે આપણે જેટલા મન મૂકીને ગરબા રમો હોય બધા રમો. એટલે અમે તમારી સેવા માટે હંમેશા